શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે। વિક્રમ વેતાળની કથાઓ રોમાંચક છે, તેમાં ભરપૂર રંજન અને વૃદ્ધિ ચાતુર્ય છે। તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું રાજા વિક્રમ અને વેતાળની કથા, જેમાં મંદ્રાવતીની વાર્તા આવે છે। વાર્તા 3, મંદ્રાવતીની વાર્તા। વિક્રમરાયને બોલવું નહોતું તોય બોલાઈ ગયું। ન્યાયપ્રિય અને સત્યપ્રિય માણસ 1000 વાતમાં ચૂપ રહી શકે નહીં, પણ કોઈ ન્યાયની અને સત્યની જો સમસ્યા પૂછે તો એનાથી ચૂપ કેમ રહેવાય? વિક્રમરાયનું એવું હતું, ખભા પરથી મળદું છટકીને ભાગ્યું કે તરત રાજા પાછો ફર્યો? કારણ મળદું લઈ જવાનું એણે સાધુને વચન આપ્યું હતું। એ વચન તો કોઈ પણ ભોગે પાળવું જ પડે। રાજા ફરી સિદ્ધવડ આગળ આવ્યો। રાજા ઝાડ પર ચડ્યો અને મળદાને બગલમાં દાબી નીચે ઉતરી આવ્યો। તેણે કહ્યું, મળદા, તું ગમે તેટલી ચાલાકી કર, પણ હું તને છોડવાનો નથી। વેતાલે કહ્યું, તો હું ક્યાં પણ છોડવાનું કહું છું? મારી માત્ર એટલી શરત છે કે રસ્તામાં તારે કંઈ બોલવું નહીં। મળદું ફરી વિક્રમના ખભા પર સવાર થઈ ગયું। વિક્રમ મૂંગો મૂંગો એને લઈ ચાલતો થયો। જતાં જતાં મળદું કહે, રાજા, રસ્તો ખૂબ લાંબો છે અને તને કંટાળો આવતો હશે। તારો કંટાળો દૂર કરવા માટે હું તને એક વાર્તા કહું છું, તે તું સાંભળ। વાર્તા સાંભળવી કોને ન ગમે? વિક્રમે એક ચિત્તે સાંભળી રહ્યો। વેતાલે વાર્તા શરૂ કરી। યમુના નદીના કિનારે એક ગામ હતું। તેમાં એક બ્રાહ્મણ રહેતો હતો। બ્રાહ્મણે એક દીકરી હતી, તેનું નામ મંદ્રાવતી। મંદ્રાવતી બુદ્ધિવર્તી હતી। તેમની લલિત કળાઓમાં, સાહિત્ય, સંગીત, નૃત્યમાં પ્રાવીણ્ય મેળવ્યું હતું। એવી એ ગુણવંતી, તેવી જ રૂપવતી પણ હતી। મંદ્રાવતી ઉંમરલાયક થઈ એટલે બ્રાહ્મણે એના માટે લાયક વરની શોધ કરવા માંડી। એવામાં એકવાર એ બ્રાહ્મણના પુત્રને કોઈ સંબંધીના લગ્નમાં ઇન્દ્રપ્રસ્થ જવાનું થયું। ત્યારે બ્રાહ્મણે તેને કહ્યું, દીકરા, ત્યાં તારી બહેનને લાયકનો કોઈ મૂર્તિયો તને મળે તો તું ઝડપી લેજે। દીકરાએ કહ્યું, વાત મારા ખ્યાલમાં છે। બ્રાહ્મણ પુત્રની વિદાય પછી ખુદ બ્રાહ્મણને યજમાનના નિમંત્રણથી બ્રહ્મપ્રસ્થ જવાનું થયું। તેણે કહ્યું, આ પણ ઠીક છે, કદાચ ત્યાં કોઈ મૂર્તિઓ મળી જાય। વિદાય વખતે તેને બ્રાહ્મણીને કહ્યું, તમે વાત ધ્યાનમાં રાખજો, મારી ગેરહાજરીમાં કોઈ દીકરી માટે કોઈ લાયક મૂર્તિઓ મળી આવે તો જવા ન દેતા। બ્રાહ્મણીએ કહ્યું, હું એ સમજું છું। હવે બન્યું એવું કે બ્રાહ્મણના ગયા પછી કનોજનો એક યુવાન બ્રાહ્મણને ઘેર આવી ઊભો। રૂપે ગુણે બરાબર મંદ્રાવતીને શોભે તેવો બ્રાહ્મણીને એ પસંદ પડ્યો, એટલે એણે કહ્યું, હું તને મારો જમાઈ કરું છું। યુવાનને પણ આ કન્યા પસંદ પડી। તેમણે ત્યાં રોકાઈ ગયો। બીજી બાજુ ઇન્દ્રપ્રસ્થમાં કન્યાના ભાઈને રૂપે ગુણે સંપન્ન એવો એક યુવાન મળી ગયો। એણે કહ્યું, ચાલ મારી સાથે, હું તને મારી બહેન પરણાવીશ। ઇન્દ્રપ્રસ્થનો યુવક તેની સાથે ચાલી નીકળ્યો। બીજી બાજુ બ્રહ્મપ્રસ્થમાં બ્રાહ્મણને પણ એક રૂપે ગુણે દીકરીને શોભે એવો યુવાન મળી ગયો, એટલે એને લઈએ ઘેર આવવા નીકળ્યો। આમ બાપ દીકરો બંને સાથે ઘેર પાછા ફર્યા। જોયું તો ત્યાં ત્રીજો યુવાન હાજર હતો। આમ એક કન્યાને વરવા 3 મૂર્તિયા હાજર થયા। એકને કન્યાએ માતાએ હા પાડી, બીજાને કન્યાના ભાઈએ અને ત્રીજાને કન્યાના બાપે। ત્રણેય કન્યાને જોઈ અને ત્રણેયને પસંદ પડી, પણ એક કન્યા ત્રણેયને કેમ કરી પરણે? એટલે બ્રાહ્મણ તો વિશાસમણમાં પડી ગયો। કન્યા મંદ્રાવતીની મૂંઝવણનો પાર નહોતો। ત્રણેય મૂર્તિયા રૂપે ગુણે અને ઉંમરે એક સરખા હતા। તેમાંથી ભાઈએ આણેલાને પસંદ કરે તો મા બાપની અવગણના કર્યા જેવું થાય, અને માએ બાપે પસંદ કરેલાને પસંદ કરે તો ભાઈને ખોટું લાગે। ત્રણેયમાંથી કોઈને ખોટું ન લગાડવાની એની ઈચ્છા ન હતી। અપાર મૂંઝવણમાં એ ઘરના વાડામાં આંટા મારતી હતી ને પ્રભુને પ્રાર્થના કરતી હતી કે હે પ્રભુ, મને આમાંથી તમે ઉગારો, અને કહો કે પ્રભુએ તેને ઉગારી લીધી। પણ પ્રભુનો ઉગારવાનો રસ્તો માણસની સમજમાં આવે એવો નથી હોતો। પ્રભુએ એને કેવી રીતે ઉગારી તે તું સાંભળ। વાડામાં ફરતા ફરતા તેને એક સર્પ કરડ્યો અને એ ચીસ પાડી ઉઠી। શું થયું, શું થયું કરતાં ઘરના બધા દોડી આવ્યા। તેમાં પેલા 3 યુવાનો પણ હતા। જોયું તો મંદ્રાવતીને સાપ કરડ્યો હતો અને એ બેભાન થઈને પડી હતી। તરત જ ભુવાઓ અને ગારુડીઓને સાપનું ઝેર ઉતારવા માટે બોલાવવામાં આવ્યા। એમણે જોયું
તો મંદ્રાવતી મરી ગઈ હતી. મંદ્રાવતી મરી ન ગઈ હોત અને જીવતી હોત તો એ લોકો એને બચાવી શકત કે નહીં એ કોણ જાણે, પણ એમનું જ્ઞાન ઠાલવ્યું. એણે કહ્યું, અંજવાળી પાસમ, સટ, આઠમ, નોમ અને 14 જો સાપ કરડે ને તો માણસ બસે નહીં. બીજાએ કહ્યું, શનિવાર અને મંગળવારે સાપ કરડે તો એનું ઝેર ઉતરે નહીં. ત્રીજાએ કહ્યું, મઘા, આશ્લેષા, વિશાખા, મૂળ, રોહિણી અને કૃતિકા નક્ષત્રમાં ચંદ્ર હોય ત્યારે સાપ કરડે તો માણસ બસે નહીં. ચોથાએ કહ્યું, નીચલો હોઠ, ગાલ, ગળું, પેટ અને નાભીમાં જો સાપ કરડે તો માણસ બચે નહીં. પાંચમાએ કહ્યું, ખુદ બ્રહ્મા પણ આને બચાવી શકે તેમ નહીં, તો અમે કોણ? આમ કહીએ બધા દક્ષિણા લઈને વિદાય થઈ ગયા. હવે મૂત બ્રાહ્મણે કન્યાનો અગ્નિ સંસ્કાર કર્યો. પેલા 3 મૂર્તિયા આખો વખત ત્યાં હાજર હતા. ત્રણેયને મંદ્રાવતી પર એટલો બધો પ્રેમ થઈ ગયો કે ત્રણે તેની સ્મૃતિને જાળવી રાખવા માગતા હતા. એટલે મંદ્રાવતીની ચિતામાંથી એક જણે એની ભસ્મ ભેગી કરી અને ત્યાં સ્મશાનમાં એ ભસ્મની પથારી કરી એની ઉપર એ સૂતો અને કહે, બસ હું અહીં જ રહેવાનો છું, હું આ સ્થળ છોડી ક્યાંય જઈશ નહીં. બીજા મૂર્તિયાએ ચિતામાંથી અસ્થિ વીણી તેની પોટલી કરી. પોટલી ખભે નાખી એ ચાલી નીકળ્યો અને કહે, હું તીર્થે મંદ્રાવતીના અસ્થિ પધરાવીશ. ત્રીજો મૂર્તિયો કહે, હું એ દેશ વિદેશ મંદ્રાવતીના નામની ધૂન લગાડતો ફરીશ. આમ 3 જણ મંદ્રાવતી પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો. પેલો મૂર્તિયો સ્મશાનમાં જ સાપરું બાંધીને રહ્યો. એ રાત દિવસ મંદ્રાવતીના નામનો જપ કરે, મંદ્રાવતીની ભસ્મની પથારી પર સૂઈ અને પ્રાર્થના કરે, ભગવાન મને મંદ્રાવતી આપો. બીજો મૂર્તિયો તીર્થે મંદ્રાવતીના અસ્થિ પધરાવતો જતો હતો અને પ્રાર્થના કરતો હતો કે ભગવાન મને મંદ્રાવતી આપ. ત્રીજો મૂર્તિયો પણ ગામે ગામે મંદ્રાવતીના નામનો આહાલેખ જગાડતો ફરે, અનેક સાધુઓને મળે, તાંત્રિકોને મળે, માંત્રિકોને મળે અને પ્રાર્થના કરે, ભગવાન મને મંદ્રાવતી આપ. ફરતા મહિનાઓ પછી આ 3 મૂર્તિયાઓને એક યોગીનો ભેટો થઈ ગયો. યોગીની એણે ખૂબ જ સેવા ચાકરી કરી. ત્યારે યોગીએ પ્રસન્ન થઈ કહ્યું, માગે તે આપું. ત્રીજા મૂર્તિયાએ કહ્યું, ભગવાન હું મંદ્રાવતીની માટે ઝૂરું છું, મંદ્રાવતી વિના જીવન મને બેકાર લાગે છે, માટે આપ પ્રસન્ન થયા હો તો મંદ્રાવતી જીવતી થાય તેમ કરો. આ સાંભળી યોગી હસ્યા. માગીને તે આ શું માગ્યું? મને તો લાગે છે કે તારું પોતાનું સુખ શામાં છે તેની તને ખબર જ નથી. પણ ત્રીજા મૂર્તિયાએ હઠ કરી, ભગવાન આપો તો આજ, બીજું કંઈ નહીં. છેવટે સાધુએ તેને એક મંત્ર આપ્યો ને કહ્યું કે મરનાની ભસ્મ પણ આ મંત્ર ભળી જળની અંજલિ છાંટજે. 7 અંજલિ છાંટતા ભસ્મમાંથી મૃત વ્યક્તિ જીવિત થઈ બહાર આવશે અને પરણશે અને મને પરણશે. ત્રીજો મૂર્તિયો ઝડપથી બોલી ગયો, પણ યોગીએ તે સાંભળ્યું નહીં. તેમણે સમાધિમાં આંખો મીચી દીધી. મંત્ર લઈ હરખતો ત્રીજો મૂર્તિયો લાંબો પંથ કાપી ફરી પાછો મંદ્રાવતીના ગામમાં આવ્યો. તે જ વખતે બધા તીરથ કરીને ત્રીજો મૂર્તિયો પણ આવી પહોંચ્યો અને ભસ્મ શૈયા કરીને રહેલો પહેલો મૂર્તિયો ત્યાં હાજર હતો જ. ત્રીજા મૂર્તિયાએ કહ્યું, મારા મંત્ર બળે હું મંદ્રાવતીને જીવતી કરીશ. બીજાએ કહ્યું, મંદ્રાવતી જીવતી હશે તો મારા પુણ્ય બળે થશે. મેં એક તીર્થમાં એના અસ્થિ પધરાવી ભગવાનને પ્રાર્થના કરી છે. ત્યારે પહેલાંએ કહ્યું, મેં પળે પ્રભુને એ જ પ્રાર્થના કરી છે કે મંદ્રાવતી જીવતી થશે તો મારા તપોબળે થશે, એ વિશે કંઈ શંકા નથી. આમ 3 જણા પોતપોતાના પુરુષાર્થને મહત્ત્વનો ગણતા હતા અને બીજાઓને છેદ ઉડાડી દેતા હતા. ત્રીજો મૂર્તિયો તો પોતાની વાત પર અડગ હતો. તેણે પહેલા મૂર્તિયાની પાસેથી મંદ્રાવતીની ભસ્મ લઈ મંત્ર ભણી એ ભસ્મ પર એક અંજલિ છાંટી. બીજી, ત્રીજી, ચોથી, 5મી ને 6ઠી અંજલિ છાંટી. 7મી અંજલિ છાંટતાં જ ભસ્મમાંથી મંદ્રાવતી કન્યા આળસ મરડીને બેઠી થઈ. મંદ્રાવતીને જીવતી જોઈ 3 મૂર્તિયા પાગલ બની એક સાથે બોલી ઉઠ્યા, હું એને પરણીશ. ત્રીજો મૂર્તિયો કહે, મારા મંત્રના બળે એ જીવતી થઈ છે એટલે એના પર મારો જ હક છે. બીજો મૂર્તિયો કહે, મેં તીરથ કર્યા, એના પુણ્ય બળે એ જીવતી થઈ છે, એથી એના પર મારો જ હક છે.
પહેલો મૃત્યુ કહે, રાત દિવસ એની ભસ્મની પથારી કરી મેં ઘોર સ્મશાનમાં તપસ્યા કરી છે, એના બળે એ જીવતી થઈ છે, તેથી એના પર એકમાત્ર મારો જ હક છે. મંદ્રાવતી વિમાસણમાં પડી ગઈ કે આ ત્રણમાંથી હું કોને પરણું? આટલે સુધી વાત કહ્યા પછી મેતાલે કહ્યું, હે રાજા, તું ચતુર સુજાણ છે તો કહે, મંદ્રાવતી આ ત્રણેયમાંથી કોને પરણશે? જો તું જાણતો હોય છતાં નહીં કહે તો તારા મસ્તકના 100 ટુકડા થઈ જશે. રાજાએ બોલવું પડ્યું અને કહ્યું, પહેલાં મૂર્ત્યાને. મેતાલે કહ્યું, ત્રીજાને કેમ નહીં? બીજાને કેમ નહીં? પહેલાંને જ કેમ? રાજાએ કહ્યું, જેણે મંદ્રાવતીને જીવતી કરી એ એના જન્મદાતા પિતા ઠર્યા, અને જેણા એના અસ્થિ તીર્થમાં પધરાવ્યા એ એનો પુત્ર ઠર્યો, પણ જેને એની ભસ્મ પર તપસ્યા કરી એ જ તેનો સાચો પતિ ઠર્યો. રાજાએ આટલું કહ્યું ત્યાં વેતાળ રાજાના ખંભા પરથી છટકીને ભાગ્યો અને ફરી સિદ્ધવડની ડાળે ટીંગાઈ ગયો. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.